હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તમે કેમ છો? તમે બધા મજામાં છો એવી આશા રાખું છું. જો આપણે છે ને નાઇટ શરૂ થઈ ગઈ છે. નાઇટમાંથી આવ્યા, ભાખરી ખાઈ લીધી. હવે કીધું હાલો બ્લોગ બનાવી. દીપાલી ભાખરી ખાઈ લીધી છે, આમ બે ભાખરી ખાઈ લીધી. નાઇટ શરૂ થઈ ગઈ છે. હવે આગળ સૂઈ જવાનું છે. આખું બંધ કરીને એટલી જ વાર છે, એટલી નીંદર આવે છે ફૂલ. દીપાલી છે ને આમ કે માથું ઓરાવે છે ગેપમાં, વાર બહુ એના ખરે છે. એટલે અહીં કે ન ઓરાવે, બરોબર ઓરાવે. હા, રાતે વરસાદ સારો આવ્યો. વિડીયો હું મેલે જોઈ લીધો. તો રાતે ઓફિસે હતો ને, બહાર નીકળ્યો તો ખબર પડી વરસાદ આવે. રાતે 2 વાગે સારો વરસાદ આવ્યો. કયો મિત્ર, સારું. હવે તો રેગ્યુલર વિડીયો હમણાં કંઈ બનતા નહોતા, હવે બનશે. રોજે હમણાં છે ને બખેડાઈ ગયું હતું કામકાજ. રોજ વિડીયો બનાવીશું, રોજ મેલી દેવું. હમણાં કંઈ મેલાતા નહોતા વિડીયો. અને વિડીયો લાઈક કરો દોસ્તો, લાઈક કરો. તમે જોવો છો, લાઈક કરો, લાઈક. એકાદા વિડીયોમાં 100 લાઈક પોગાડી દો. હાલ, ગમે એક વિડીયોમાં 100 લાઈક પોગાડો, 100 સબસ્ક્રાઈબ કરાવો અને 100 લાઈક કરાવો. હાલો ફટાફટ, એટલું કામ કરો વિડીયો જોતા હોય. હાલ, લાઈક તમે કરતા નહીં. બાઈકનો નજારો કંઈક આવો છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. જો આપણે માથા ભૂજ બહાર કાઢવું પડે, વાળ બહુ ઊંચો એટલે વાળ કપાવવા પડે. ભાખરી ખાધી? વાળ કેવડા મોટા હતા મારા, અને ભાખરીની ખાઈ લીધું છે. અમે તાર કીધું ને કપાવવા હતા ને. વાળ ઉતરતા હોય તો ખોટું હું કરું? ભૂસી કાઢવાનું તો નહોતી, કાંઈ થતું નહોતું. આપણે વાળને તો કટ કરાવવા જ પડે. મોટા ડેમેજ વાળા બહુ થઈ ગયા હતા. ડેમેજ થઈ ગયા, ધોરાઈ થઈ ગયા છે બહુ. ધોળાઈ થઈ ગઈ તો તારે આ કઈ પેડું આ કઈ કામ કરવાનું નથી, બધું કરવાનું જ હોય. તો કેમ ત્યાં બેસી ગઈ? ત્યાં તમે આ વિડીયો ચાલુ કામ કરતું કરતું બોલું કેમ ન બોલું? એમ બોલો એ તો તોય બોલાય કામ અવાજ કરતા. ન સંભળાય ફોનમાં. મારી પાસે માઇક થોડુંક છે તે હજી. ઓલું આવે નહીં આમાં, ગાયત્રી કાંઈ નો આવે, શ્રીનાથજીની મારા આમાં આવે નહીં. નો આવે. નહીં આવે ને? આવે પણ થોડું આવે. જોરથી અવાજ આવે ને તો આવે, ધીમો અવાજ જ ન આવે. હા, ને આમાં કોપી રાઈટ આવી તમે છે. નાઇટમાં ગયા હતા, તમને કેવું લાગ્યું એ કહો પહેલા. આવે નાઇટમાં હું ગયો ને તો છે ને 7 વાગે લગન તો વાંધો ન આવે. 7 વાગ્યા પછી બહુ આપ્યું કેરણ. એવું કેમ હોય છે? રાતની નીંદર નો 7 વાગ્યા પછી નીંદર ચાલુ થાય છે. ખબર કોઈ બહુ. હવે અત્યારે તો એમ થાય છે સુઈ જઈએ ને એટલે સીધી નીંદર જ આવી જાય. રાતે 2 વાગે બહુ ધંધો કાળ વરસાદ આવ્યો તો દરવાજો ખુલ્લો હતો ને તો બંધ કરવા ઊભું થવું પડ્યું હતું, એટલો વરસાદ આવ્યો. ગરમા ગરમ ચા પીવાઈ ગઈ છે ને, તારવામાં તો ફરફોલા પડી ગયા છે. ત્યાં આયા કે ઓફિસે? ઓફિસ છે. ખબર નહોતી ગરમ છે. કૂટલો ભરાઈ ગયો ગરમમાં ગરમ. ઈ ખબર ન હોય માણાને ગરમ. 4 વાગ્યાની ચા તો ઉપાડી લીધું છે મોઢું. નીંદરમાં પીધી? ના ભાઈ ના, નીંદરમાં કાંઈ નહોતું. નીંદર તો હવે આવે છે. પહેલો દિવસ છે એટલે પ્રોબ્લેમ થાય. રૂટિંગ ન થઈ ગઈ ને હજી. હમણાં મહિનો દિવસ કર્યો અને પછી 15 દિવસ પહેલો દિવસ હતો નાઇટનો, એટલે એવું થાય. સારું, હાલો મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તારે કંઈ કહેવાનું છે મિત્રોને, કામ કહેવાનું નથી. વ્યુઅર્સને, આપણા યુટ્યુબ ફેમિલીને? અમારા વિડીયો ગમે તો લાઈક શેર કરજો. લાઈકું કરો, 100 લાઈક કરો એક ગમે એક વિડીયોમાં. વિડીયો જોવો, લાઈક કરતી હોય. વિડીયો જોવો છો પણ લાઈક નથી કરતા. લાઈક કરો. લાઈક કરો, લાઈક કરો. સારું, હાલો મિત્રો, પછી મળ્યા. હેલો દોસ્તો, આપણે જો ઉઠી ગયા છીએ. ઉઠી તો 5 વાગ્યાના ગયા છીએ. તો પરમભાઈને રમણ થતા ને એવું કરતા હતા. બહાર લઈ ગયા પરમને. જો આમ જો શું છે બરાબર, હું આવ્યો તો બીજા નીવ બોલાવે હાલે જો લેજે. નીવું દીદી બોલાવે છે પણ
જો દીપાલી અહીંયા રસોઈ બનાવે છે. રસોઈ બની ગઈ છે ને, રોટલી જ બાકી છે ને ખાલી. જો રીંગણાનું શાક બનાવ્યું છે, ખીચડી બનાવી છે, કોબીનો સંભારો છે, મરચાં છે અને રોટલી બનાવે છે. આપણી છે નાઇટ, કાલથી નાઇટ થઈ ગઈ છે શરૂ. બધાને એમ થાય કે હું રીંગણાનું શાક જ કરું છું. જો મને ભાવે પટકા રીંગણાનું શાક. ક્યાં આપણે રીંગણાનું શાક હમણાં કરીએ? બધા રીંગણાનું શાક એવું કરી દેવા. એ તો આપણને ભાવે છે રીંગણાનું શાક. તેથી રોજ ચાલે રીંગણાનું શાક, આપણું ફેવરિટ છે એટલે. અને પરમભાઈ ડબલ વસ્તુ કરતા જાય. જો અહીંયા આમ ટીવી જોતો જાય, અહીંયા આ કામ કરતો જાય, અહીંયા દીપાલી રોટલી કરે છે. હમણાં જમવાનો ટાઈમ થઈ જાય ને જવાનો ટાઈમ થઈ જાય પપ્પાને. તડકો કેવો હતો? આપણે તડકો હતો છે. મને થોડી ખબર હોય કેવો હતો. એટલે ખૂબ બહુ તડકો હતો એમ બપોરે. આપણે તો સૂતા હોય એટલે કંઈ ખબર ન હોય કેવો તડકો હોય. ગરમી તો એટલો વરસાદ પડે તો ગરમી તો આ અને કાલ 2 વાગ્યે વરસાદ પડ્યો છે રાતે. હોય એ વિડીયો મેં લીધો છે, પછી જોઈ લેજો વિડીયો. સારો વરસાદ આવ્યો. હું નીચે ઓફિસમાંથી બહાર નીકળ્યો ને પર આ બધું લઈ લે બેટા. તો ધડબડાટી વરસાદ આવતો હતો. ઈ લઈ લે. આગળ હોય છે. શું તાર જોઈ છે? નક્કી થાય છે પરમ? હે પડે તેડો એમ. મને પસાડે પરમ. તું ક્યાં તાર તેડીને તને લઈ જાઉં? હે ક્યાં લઈ જાઉં? હે પરમ મોટા વાડા પર કરો. આંગળી આવી જા. હે આયા પાપા કેતો પાપા બોલ તો બોલ. એ કપડા ઓનલાઈન મગાવ્યા. હા ચોપસી માંથી ટી શર્ટ મગાવ્યું. શેરડી તો એ નથી, શેરડી બીજી છે. કા પરમ કલરની છે. આમ ઉપર જ પરમ તાર કપડા બતાવી. આમ કરતો આમ પરમ આમ જોતો. પરમ ન જોવે ભાઈ. પરમ જોવે તો હું જોઈ. પરમ આમ જોતો, મારે આમ જોતું ભાઈ. જો કાલું મદારી એવું પરમ જો પરમ. હા હવે એવું ટી શર્ટ. જો આવું ટી શર્ટ છે. હા અહીંયા દીપાલી રોટલી બનાવે છે. હું જોતું હોય ને કંઈ નક્કી ન થાય પરમને. ફોનનું વેની બહુ કર્યા હતા. અહીં હું હાલતા ફોન સાંભળી રહી છે. હવે એનું કંઈક છે નક્કી જ ન હોય. હું વસ્તુ એને લેવી હોય ને હા. કંઈ નક્કી નથી હવે છે થતું. ને આંબી જાય છે ને એટલે બહુ ગપ થાય બધું. આમ પડ્યું હોય. હા હું યો પણ કાલું મજારી એવું. જો આમ જો કાલું મદારી એવું જો ક્યાં છે? ફેવરેટ છે એનો કાલું મદારી પરમનો. રીલ ને તો કાલું મદારી. હમણાં મોબાઈલ નથી દેતા ને થોડું કોઈ હું કેવાય. તકલીફ પડે છે થોડીક. નવી નવી વસ્તુ સાંભળે ઘડીએ ને ઘડીએ એને. મોબાઈલ ન દે ને એટલે. હા. પવન પણ એમ ઉભરો છો. પવન બહુ છે ભાઈ. જો આ પરમનું છે ને અહીં રાખ્યું છે. જો આ ફરે ઉપર જોઈજો આકડી ઉપર છે ને એટલે ફફડાટી બોલશે. જો રૂમાલ ને આમ જો બહાર દેખાય ને અંધારું છે. બહુ પવન છે બહાર. આ સોસાયટીનો નજારો છે હાઈનનો. આમ રોડ છે, મેન રોડ આવી જાય. ફફડાટી બોલાવે છે પવન. આને જો વાંહે આવવું જ પડે. લસણ વાંહો જ્યાં જઈને ત્યાં આવવું પડે. હલી ભાઈ પડી જાય. હાલ હાલ ત્યાં નથી જવું. અહીંયા દીપાલી ગરમા ગરમ રોટલી બનાવે છે. હે તને લઉં એમ વિડીયો? હે પરમ તને વિડીયો એમ લઉં એમ? એમ બરાબર બોલતો હોય તો તને મીડિયમ લે ને. સારું હાલો મિત્રો, હવે જમવાનું તૈયાર કરી. દીપાલીમાં ટાઈમ થઈ ગયો. બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. સારું હાલો પછી મળ્યા. જોઈ લો આવી ગયો ભાઈ. જેવી ગરમી પડતી તેવો જ વરસાદ આવ્યો. રાતના વાગ્યા છે કેટલા
2 વાગ્યા છે. પાણી આવેલું છે. જો આવું પણ ભાઈ હવે મોબાઈલ પલ્લે છે એવું લાગે છે. દેવાનું જો નકે એમ થાય પલરી કેટલા હે એમ થાય પલરી આવે છે હારો ભાઈ. આવો હવા લગ્ન આવ્યા રાખે ને કામ થઈ જાય હે. એસીમાં બેસવાનું નકે એમ થાય પહેલા રાખી. આજ ગરમી એવી હતી બફારો. વાહ ભાઈ વાહ. સુરતમાં વરસાદ થાય પાછો હજી આવી જાય ને 1-2 દી આવો હે. હાલે છે દુકાને આમ અંજવારું પડે ને તો દેખાય વરસાદ. જો અહીં ન દેખાય. લાઈટ ચાલુ જ તોય પાછળ નથી દેખાતો. લાઈટે પાછો દેખાય. લાઈટ ઓલી પડતી હોય ત્યાં દેખાય. વરાય મહારાજ વરાય. સારું હાલો. કઈ હોય જો તમારે એમ નહીં તમારે મશીને નથી બેવાનું તો હે તમારે ભાઈ હવે વરસાદ જોવા એવા લોક મારી દઈ છે. તાર મશીને નથી બેવાનું. હવે વરસાદ જોવા આવી ગયો તું કઈ બોલતો ને ચાલુ છે તાર જે બોલવું એ બોલજે. આવી જા પછી મને ન કહેતો આમાં. કેવો આવીને હીરો સેટ કરવા માંડ્યો.